તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આયુર્વેદિક છે શું? આયુર્વેદિક એક ભારત વર્ષનું જૂનું ચિકિત્સા શાસ્ત્ર છે, જેનું નિર્માણ આપણા ઋષિમુનિઓ 5000 વર્ષ પહેલા કર્યું હતું. આયુર્વેદિક બે શબ્દથી બને છે. પહેલું આયુ અને બીજું વેદ. આયુનો મતલબ થાય છે જીવન અને વેદનો મતલબ થાય છે સાયન્સ. આયુર્વેદિક એ માત્ર મેડિસિન અને થેરાપી પર જ નિર્ભર નથી, પરંતુ તે લાઇફસ્ટાઇલ પર પણ ફોકસ કરે છે, જેમાં કઈ રીતે ખાવું જોઈએ, કઈ રીતે પીવું જોઈએ, કઈ રીતે જીવન જીવવું જોઈએ અને બોડીનું ક્યારે ડિટોક્સિફિકેશન કરવું જોઈએ, તે હર વસ્તુનો સમાવેશ થાય છે. આયુર્વેદિકમાં બધા માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને તે હર પ્રકૃતિ પ્રમાણે ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. તો હવે આપણે એ જાણીએ કે આયુર્વેદિકમાં કઈ કઈ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. આયુર્વેદિકમાં બે પ્રકારની ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. પહેલું છે શમન અને બીજું છે શોધન. શમન એટલે મેડિસિન અને શોધન એટલે પંચકર્મ, જેમાં 5 પ્રકારની પ્રોસેસનો સમાવેશ થાય છે. પહેલું છે વમન, બીજું છે વિરેચન, ત્રીજું છે બસ્તી, ચોથું છે નશ્ય અને પાંચમું છે રક્તમોક્ષ. આવી રીતે પંચકર્મની વધારે માહિતી માટે અમારા પેજને લાઈક કરો અને ફોલો કરો. હું ડોક્ટર પાયલ MD આયુર્વેદા. ધન્યવાદ.